સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 18 પાપ સ્થાનકની આલોચના અંગે 18 પાપ સ્થાનક અંગે પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધાય એટલે બોધામૂળ 3 પત્રાંક 947 લંબાણપૂર્વક બોધ આપ્યો છે. હવે મારે કાંઈ કરવું જ નથી. જીવ જ્યારે માત્ર સ્વસ્વરૂપનો કરતા થશે ત્યારે ઉદય પ્રયોગે જીવવાનું થશે અને પૂર્વનું દેવું ચૂકતે થશે. ચોગતિ ચોપડા ચવનના ચૂકતે થશે અને શાશ્વત સુખને પામશે. મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટ જાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. આ ભાવના સાથે 18 પાપ સ્થાનક વિચારીને પસ્તાવો કરે તો જીવ કર્મ મેલથી હલકો થાય. દિવસે કે રાત્રે ક્ષમાપના બોલીએ ત્યારે, રાત્રિ કે દિવસ દરમિયાન જાણતા અજાણતા સેવેલા 18 પાપ સ્થાનક વિશે વિચારવું. એક એક સ્થાનકે મન વચન અને કાયાથી કરાયું કે કરનારને અનુમોદન આપ્યું હોય તે ગુનાનો પસ્તાવો કરવો. પસ્તાવો કરવાથી મન તે પાપ કરતા પાછું પડે, કારણ મનને ખબર પડે કે જો ભૂલ કરીશ તો પાછો પસ્તાવો કરવો પડશે, સજા મળે છે, તેથી ગુનો કરતા અટકે. આમ પશ્ચાતાપ કરવાથી તે બાબતની કાળજી રાખી વર્તવાનો ઉપયોગ રહે. પહેલું પાપ સ્થાનક પ્રાણાતિપાત. કોઈ જીવના પ્રાણ છૂટે તેવી પ્રવૃત્તિ આજે કંઈ થઈ છે? ભગવાને જેને અભક્ષ કહ્યા છે તે ચીજો વાપરવાથી જીવ હિંસા થાય. આજે તેવી કઈ કઈ વસ્તુઓ મેં વાપરી છે જેમાં અસંખ્યાત જીવોની હિંસા થાય છે? એવા શરીર શૃંગારની કઈ કઈ વસ્તુઓ મેં વાપરી છે? શું તે વસ્તુઓ વગર ચાલી શકે એમ હતું? યત્નાથી રસોડું, બાથરૂમ, રૂમ વાળ્યા બાદ જ વપરાશમાં લેવાનો હોય છે, તે યત્ના વગર વાપરા કે? કઈ કઈ ક્રિયામાં જરૂર કરતાં વધારે પાણી ઢોળ્યું? ઝાડુ કાઢતા, ઝાડા પાડતા, સાફ સફાઈ કરતા, કીડી મકોડા કરળીઓ વગેરે જીવોને યત્નપૂર્વક દૂર કર્યા છે કે ત્રાસ આપ્યો છે, કિલામના ઉપજાવી છે? એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોમાંથી કયા કયા જીવ પ્રત્યે નિર્દયતાથી વર્તન કર્યું છે? સફાઈ વખતે તેમના પગ, પાંખ વગેરે તોડી તો નથી નાખ્યા? તેમ ન કર્યું હોત તો પણ જીવન વ્યવહાર ચાલત કે નહીં? બીજું પાપ સ્થાનક મૃષાવાત. કોની કોની સાથે આજે જૂઠું બોલાયું છે? શા અર્થે? પરમ કુપોદેવે અલ્પભાષી થવા બોધ આપ્યો છે. આજે જરૂર વગર કેટલું બોલાયું છે? કોઈની ઠઠ્ઠા કરી છે, કોઈને છેતરવા માટે કંઈક કહ્યું છે, કોઈને કંઈક કઠોર કે કર્કશ વચન કહ્યું છે? પરમાર્થ સત્ય શું છે તે સમજીને મારે બોલવાની ભાવના છે તે કેમ પાર પડે? કેવી કેવી સંભાળ લેવી ઘટે? કોઈનું દિલ ભલે સત્યવાત હોય પણ દુભાયું તો નથી? આ વિચાર આવ્યો છે કે નહીં? ત્રીજું ચોરી. વ્યાપારમાં કોઈ અનીતિ થઈ છે? કોઈને એક વસ્તુ બતાવીને બીજી આપી દીધી છે? કોઈની વસ્તુ તેને કયા વગર લઈ લીધી છે? કોઈએ થાપણ મૂકી હોય તેને પોતાની કરી છે? બીજાની વસ્તુ પોતાની કરવાના ભાવ કર્યા છે? ઘરકામ કરવામાં, કામ ધંધામાં ચોરી કરી છે? કોઈ ધર્મની ક્રિયા ભગવાનની આજ્ઞા વગર કરી છે કે વિનયપૂર્વક આજ્ઞા લઈને કરી છે? ચોથું પાપ સ્થાનક મૈથુન પાપ સ્થાનક. મન વચન કાયાથી વ્રત પળાય છે? વૃત્તિ ક્યાં ક્યાં જાય છે? નથી પળાતું તો નડે છે શું? મનને હજી તેમાં કેમ મીઠાશ લાગે છે? પરમ કુપોદેવે અને અનંત જ્ઞાનીઓએ 9 વાડ વિશુદ્ધથી આ વ્રતની રક્ષા કરવા જણાવ્યું છે. આજે કેટલી વાડો તોડી, તે કેમ તૂટી? શું તે ભૂલો દૂર થઈ શકે એમ છે? વિષયની તુચ્છતા લાગે તેવું આજે કંઈ વાંચ્યું, વિચાર્યું? વૈરાગ્ય અને સંયમની વૃદ્ધિ માટે આજે મેં શું કર્યું? પાંચમું પરિગ્રહ પાપ સ્થાનક. હું આજીવિકા માટે કમાઉં છું કે લોભ અને ભયને કારણે ભેગું કરું છું? કઈ ઇન્દ્રિયના વિષયમાં વધારે મને મૂર્છા છે? તેને પોષવા મેં નવું શું ભેગું કર્યું? મને ઘર, કુટુંબ, જમીન, વાહન વગેરેમાં કેટલું પોતાપણું છે? તે પરિગ્રહ ભેગો કરવા માટે પાપ તો કર્યું, તે ભોગવવાનું તો દૂર રહ્યું, પણ તે બધામાંથી મને શું કામ આવવાનું છે? હું શું ભેગું કરેલ ભોગવી શકવાનો છું? ભેગું કરેલ બીજા ભોગવશે અને મારે તો ભેગું કરવા માટે કરેલા પાપ જ ભોગવવાના? પરિગ્રહ ઓછો કરવાથી સંતોષ થાય તેમ છે. મન મોજ શોખથી પાછું વળે છે? બિનજરૂરિયાત વિલાસની વસ્તુઓ વધે છે કે ઘટે છે? હું પરિગ્રહ ઓછો કરું તો મને સંતોષ થાય એમ છે? છઠ્ઠું પાપ સ્થાનક ક્રોધ. કોની સાથે ગુસ્સાથી બોલવાનું થયું છે? કોઈના કહેવાથી ખોટું લાગ્યું અથવા રીસ ચડી? શું તે ટાળી શકાય તેમ હતું?
હવે એવું શું કરવું કે ફરી આવા પ્રસંગો ન બને? સાતમું, માન પાપજનક. પોતાના વખાણ કર્યા છે, આપ વડાઈ કરી છે, પોતાની પ્રશંસા થાય તેવું બોલવું, તેવું ઈચ્છવું બન્યું છે. કોનું કોનું અપમાન કર્યું છે? વિનય કરવા યોગ્ય વ્યક્તિઓનો વિનય ન કર્યો હોય તેવું આજે બન્યું છે. સામેવાળાને હલકા માની તેને મેં હાસ્યપાત્ર કર્યા છે. આઠમું પાપ સ્થાનક, માયા પાપ સ્થાનક. કોઈને છેતર્યા, આજે કેટલાને છેતર્યા. ઉપરથી પ્રેમ બતાવી પોતાનું કામ કરાવી લીધું છે. કોઈને ભોળવીને લોભ કે માન મેં પોષ્યા છે. નવમું પાપ સ્થાનક, લોભ પાપ સ્થાનક. પ્રાપ્ત વસ્તુઓમાં મમતા વધે છે કે ઘટે છે? નવી વસ્તુઓ મેળવવાની ઈચ્છાઓ કરી હોય તે જરૂરી છે કે બિનજરૂરી? કોઈ પણ વસ્તુ મેળવવા પ્રયત્ન કર્યો હોય તે ખરેખર જરૂરી છે કે માત્ર પરિગ્રહ? દસમું પાપ સ્થાનક, રાગ પાપ સ્થાનક. પરમ ગોપાલદેવે કહ્યું છે, રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. એક પરમ ગોપાલદેવ સિવાય બીજા કોના કોના પ્રત્યે રાગ થાય છે? જેના પ્રત્યે રાગ થાય છે તેમાં વૃદ્ધિ થાય છે કે ઓછો થાય છે? રાગમાં તણાઈ જઈ પરમાર્થ ચૂકી જવાય છે કે નહીં? 11મું, દ્વેષ પાપ સ્થાનક. પરમ ગોપાલદેવે કહ્યું છે, દ્વેષ કરવો નહીં, કરવો તો કુશીલ પ્રત્યે કરવો. મને જે વ્યક્તિ પ્રતિકૂળ થાય છે, પ્રતિકૂળ જણાય છે, તે પ્રત્યે દ્વેષ થાય છે. તે દ્વેષ ઓછો કરવાનો કે નાશ કરવાનો કોઈ પ્રયત્ન કર્યો છે? તેવા સંઘની નિવૃત્તિ ઈચ્છી તેમ કરવા કઈ કોશિશ કરી છે? નિમિત્તથી દૂર રહેવા કઈ મહેનત કરી છે? 12મું, કલહ પાપ સ્થાનક. અપ્રશસ્ત વચન બોલી પોતાને અને બીજાને ક્લેશ ઉપજાવ્યો છે. એવું ફરી ન બને તેમ કરવા શું કરવું એ વિચાર્યું છે? 13મું, અભ્યાખાન પાપ સ્થાનક. પોતાનો લોભ કે માન પોષવા અથવા પોતાની ભૂલ છુપાવવા કોઈને માથે આજે આળ ચડાવ્યા છે? શા અર્થે એ વિચાર્યું છે? 14મું, પૈશુન્ય પાપ સ્થાનક. કોઈની ગેરહાજરીમાં તેની નિંદા કરવી તે તેના માંસ ખાવા બરોબર છે. કોઈની ચાડી ચુગલી કરી છે? 15મું, પરપરિવાદ પાપ સ્થાનક. બીજાના અવગુણ અવણવાદ બોલાયા છે? પરનિંદા સબળ પાપ છે એ યાદ રહે છે કે નહીં? 16મું, રતિ અરતિ. 5 ઇન્દ્રિયોને મનગમતી કઈ કઈ વસ્તુમાં મેં રતિભાવ કર્યો અને અણગમતી કઈ કઈ વસ્તુઓ મેં અરતિ કરી? કયા કયા પ્રસંગે આરંભ સમારંભમાં, પરિગ્રહમાં, અસંયમમાં, પ્રમાદમાં રતિભાવ કર્યો અને ત્યાગ, વૈરાગ, તપ, સંયમ આદિમાં અરતિભાવ કર્યો? શું તે ભાવોને ઓછા કરી શકાય એવો કઈ વિચાર છે? જો ઓછા પણ નહીં કરી શકું તો તને હું જીતીશ કેમ એ વિચાર આવે છે? 17મું, માયામૃષાવાદ. કપટથી જૂઠું બોલાયું છે? 18મું, મિથ્યા દર્શન શલ્ય. પરમ ગોપાલદેવે બોધ્યું છે, દેવ દેવીની તુષ્માનતાને શું કરીશું? શું દેવ દેવી મને સુખી કરી શકે કે તે માન્યતા હવે નાશ થશે? વચનામૃત 692માં કહ્યું છે, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. મને આત્માનો અનુભવ નથી, પણ પરમ ગોપાલદેવના કહેવાથી બુદ્ધિથી પણ આ મનાય છે. તે માન્યતા દ્રઢ કરવા હું કંઈ પ્રયત્નશીલ છું? આ પ્રમાણે શાંત ચિત્તે વિચારવાથી વે લુખાવે ચીકણા ઇણવિત કર્મ બંધન. પૂજ્ય બ્રહ્મચારીજીએ ભવભ્રમણ ટાળવાનું મંત્ર વાક્ય આપ્યું છે તે સૂતી વખતે શાંત ચિત્તે ચિંતવી શયન કરવાથી કર્મની ચિકાશ ઘટે અને કર્મ ફેરવવા સહેલા પડે. બોધ્યું, મારે કોઈ જીવ પ્રત્યે દ્વેષ કરવો નથી. થયો છે તે ટળી જજો. સર્વ જીવો મારા મિત્રો છે. મારા પાપના ઉદયને લીધે મને તે અનુકૂળ જણાતા નથી, તો પણ તે સર્વ જીવોનું કલ્યાણ થજો. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. આ થવા અર્થે આરંભ પરિગ્રહ ઓછો કરે, વિષય કશાય ઘટે અને અનભ્યાસ, અપરિચય અને ઉપશમથી જીવ અબંધ દિશાને પામે. આહાર પ્રાણીને ઉપદી, પચકું પાપ 18. મરી જાવ તો જાવ જીવા, જીવું તો આગાર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.